હા, ગુડ મોર્નિંગ મિત્રો, કેમ છો? આજની શરૂઆત આપણે આ ગાડીની ડીકીમાંથી થાય. કેમ તો કે સીટ બહુ ખાલી જ છે, પણ કાયમી સીટમાં બેઠા હોય પછી મજા ના આવે. ડીકીનો કંઈક ફાયદો લેવો પડે ને. કોઈ ડીકીમાં બેઠું તો ના હોય તો ડીકી શું કામ દીધી હોય? બે વાટું દીધી હોય. જો ડીકીમાં ખુલી જાય હોય તો અંદર ધૂળ આવે. કામ શું કહ્યું? હતા એ ધોળ ભગાડી દીધી. ડીકીમાં ના બેહો મિત્રો. આ તો રોગો હરક મારો બેસી ગયો, પણ આ ડીકીમાં કોઈ દી ના બેહાય. જાઓ ડ્રાઈવર નાંગ લેવા દૂધરો. કોણ હતો? કોણ આખો હારો? ઓય શું હતું આ બધું? ધોવી ગયા જતા ફોન ને આખો રજવાડો કરી દીધો. એ કેમ ના બેહવા મિત્રો કોઈ દી? આ તો હરકમાં બેસી ગયો હું આખો ધૂળ વાળો કરી નાખ્યો. અરે મેં કીધું આ બધા સીટ ઉપર બધા બેઠા હોય, ડીકીમાં જરીક એક્સપિરિયન્સ કરી કેવી મજા આવે. તો આપણું કામ ચાલુ છે ને, આ જરીક પટો આપણે ટૂંકો થયો તો કટકા બટકા વધ્યા હતા ને એ હલાડવાનું હાલે. જો તો આ પટા વેસ્ટ નહીં જવા દેવાનું, હલાડી દેવાનું. ગમે એમ હોય ને, કટકા બટકા વધ્યા હોય પછી નવો શું લઈને કહો એ હલાડીને હાલે. આપણે ફોર વ્હીલ ધોવા આવ્યા. જોઈજો હા હવે છે. આણ દે થોડીક આણ દે ઓઢી આણ દે. આવવા દે એમ તો કહું, પણ બસ જો ચડાવ દે, રેતી ઉપર ચડાવ દે બસ. હા, એક ડ્રાઈવર અમારા આકરા બહુ. ચાલો ફોર વ્હીલ ધોઈ નાખી મસ્ત મજાની. કેમ કે લાઈટ વહી ગઈ તો એ કે કામ તો કરવાનું નથી. કામ તો ગોતી જ લેવાનું ગમે હોય ને. આ આપણે પાણી સગવડ છે તો આ આપણે ગાડી ધોઈ નાખી મસ્તીની. તો ભાઈ ગાડી ધોઈ નાખી મસ્તીની. બહુ ભાઈ ગયો. આનો ઉપયોગ ઓછો થાય છે. ઓહો જતા હા, હું આ તો જે ભગાઈ દે થોડું ઉડી ગઈ જતા. તો આ ફાઇનલી આપણે ગાડી આમ ચમકાવી દીધી છે. કેને ચમકાવી? તો મેં ચમકાવી મિત્રો. આ ભાઈ થોડો ચમકાવે, જોઈ લ્યો. હા, શું વાત છે. ગાભો તો હાથમાં પછી લેવો પડે છે વિડીયો ચાલુ થાય ને એટલે. બાકી એવું ના હોય ગાભો જઈને હાથમાં હોય જ ગાડી સાફ કરતું. તો આજનું કામે થઈ ગયું ફાઇનલ. આપણે ફોટો બની ગયો આખો હેરાન. અને આપણી ગાડી આપણી પાસે આવી ગઈ છે. ગાડી લઈને આવવું પડે અમારે. હજી કામ ઇમ્પોર્ટન્ટ રહ્યું ને. ગાડી તારા ભાઈ ચલાવી ગયા. વીઆઈપી હે વીઆઈપી હો. વીઆઈપી આવી સીટમાં જ બેસે. ઠીક હે. તો ગાડી તારા ભાઈ કા હોય? તું તો ડ્રાઈવર છો મારો. એસી બેસી કર, મજા ના આવે. એસી ફૂલ થઈ ગયું ચી લો. ઓલું મીટિંગ નું શું થયું ડ્રાઈવર? હા વાંધો ના, ઘેર લઈ લે, ઘરે બાજુ લઈ લે. આપણે એસી જેવી ફૂલ રાખીએ. રેડી ચાલો. હા ભારી મિત્રો, એસી ની હવા ખાવાની મજા આવે. પણ આ ઘડીક વારની હવા હોય, બાકી તો કામ તો રેગ્યુલર ચાલુ જ હોય અમારે. ઘડીક વાર હવા ખાવા જડે એ નામી કહેવાય. બાકી કિસાન ને ક્યાં વેરું જ આવે છે ભાઈ, ખેતરમાં જ ઉભો હોય. એસી ની હવા તો બસ ફોર વ્હીલમાં જાય ને તો ખાવા જડે. મોડું ના કરો ભાઈ, મોડું થાય પછી ભાઈ. ચાલો મિત્રો, હવે જમી લઈ ગઈ. જમવાના મારો બ્લોગ ના આવે તમને ખબર છે, તો જમી લઈ પછી મળી. ચાલો. હજી આ ડ્રાઈવર તો કેદી પુગાડીએ મને ઘરે એ જોવાનું છે. જોઈજો લીવર ખેંચ્યું, ગાડી આગળ ધોયો ભાઈ ભરાઈ રહે. હવે તે ફેર ખબર ને તને શું થયું હતું એ તો માને ખબર ભાઈ શું થયું હતું નહીં. ચાલો રેડી કમ્પ્લીટ. જો મિત્રો થઈ ગયું એક્સિડન્ટ આપણે ફોર વ્હીલનું. એટલે કે અમારી નથી, અમારા ભાઈની ફોર વ્હીલ થઈ. જોઈ લો હું હાલત કરી નાખી ટ્રેક્ટર વાળાએ. જોઈ લો લાઈટું બાઈટું બમ્પર બધું નોખું કરી નાખ્યું. એટલે ગાડી તો અમારી નથી, અમારા ભાઈની છે. એ ટ્રેક્ટર વાળો ભાઈ રિવેસ લીધું પૂરેપૂરું, વાહે બાહે જોયું નહીં, સીધી આ ગાડીમાં જોઈ. આ ગાડી વાળો ભાઈ 20 ફૂટ પછી પૂરા વાહે તો ટ્રેક્ટર વાળા સીધે આવવા દીધી રિવેસમાં. જોઈને ભાઈ રિવેસ લેવાય ટ્રેક્ટર વાળાને, ભૂલ કહેવાય. સીધી આ ગાડીમાં થઈ ગયો. ગાડીનો કંઈક આવો હાલ થઈ ગયો. પતી ગયું. જોઈ ગયો લાઈટું બાઈટું તૂટી ગયું. ઓલી બાજુ આખું ભાંગી પડ્યું, પછી નોખું કરી નાખ્યું. જોઈ ગયા આમ તો મળી નાખ્યું. લાઈટું બાઈટું બધું
એટલે વાંક તો બધો ટ્રેક્ટર વાળાનો જ છે. વાહે જોયા વગર પૂરેપૂરી સ્પીડમાં રિવેસ આવવા દીધું અને સીધી આ ગાડીમાં જો જોઈ લો પૂરતું નોખું કરી દીધું. એ તો સારું કોઈ લાગ્યું નહીં. બાકી જો આ લાઇટું ને એવું ડેમેજ થયું હે. બાકી ચેસીમાં કંઈક ડેમેજ થયું નથી. એમ તો હ્યુન્ડાઈ વાળાની સેફટી ભારી છે. ખાલી બમ્ફર ને બસ સામાન્ય બોનેટ ને એવું બધું પતરું બેવડું વૈરું. બાકી ચેસીમાં એક દાગ પણ નથી થયો જો. એટલે એરબેગ બેરબેગ ખુલ્યા નહીં. બાકી ગાડીનું જ આવું થઈ ગયું હાલ. તો મિત્રો આપણે પાછું નેક્સ્ટ ડે થઈ ગયો છે. આજે એવા બર્તન ભરવા વરસાદની સિઝન આવી ગઈ, બર્તન આખું કરવો પડે. જોકે બધે ઘરને કરવો પડતો હોય નથી. તો આપણે ગાડી એક્સિડન્ટ થયું હતું એમાં તમે આગળ જોયું હે. એમાં આપણો ભાઈ હતો ને જરાય વાર નથી. ભાઈ ટ્રેક્ટર વાળા એ ઠોકી દીધી રિવેસમાં. પાછું શું કહે ટ્રેક્ટર વાળો ખબર એ કહેવા નથી. હાલો ને કહી દો તમે. પાછું એમ કે મેં કીધું તો ઉભવાનું ખબર હે ને ટ્રેક્ટર રિવેસ આવે. હવે વાંકે વાળાને કેમ ખબર ભાઈ આ ટ્રેક્ટર રિવેસ લઈએ. એને જ બિચાર એમથી સાઈડ દેતો હોય. કયું આગળથી હોરન કરતો આવતો હતો ને એમથી હવે સાઈડ દેતો હોય. તો બોલે ભાઈ ફૂલ રિવેસમાં આવવા દીધું. ગાડીનું પથારી ગયું. એટલે આમ 40,000 જેવું નુકસાન કરી નાખ્યું. નુકસાન તો નુકસાન જ કહેવાય ને ભાઈ. ચાલો હવે બર્તન ભરી લઈએ. એટલે આ લીમડા છે ને સુકાઈ ગયા. એને આજે ભરવાના છે. હાલે ભાઈ પાણી પીવાનું ભાઈ. આંબાને ખામું કર્યું ને મોટર ચાલુ કરવાનું. મારે આવડે ભાઈ પાણી નથી પીવું તાર પછી કઈ યાર વાંધો નહીં કહેવાય. તો જોઈ લો અહીંથી મારું હોમ દેખાય. મારું હોમ જોઈ લો આવું કંઈક છે આપણું હોમ. જો ગુલમર અલગ જ પહેચાન છે અમારા ઘરની. જો જોતા લાલ ચોર. હાલ ફટાફટ ભર. પછી આ બર્તન આપણે જે અહીંયા કટકા કરીએ ને સીણીથી ફાળવાના. ચોમાસા માટે આગું કરવો પડે ને. ચોમાસા વરસાદ થતો હોય બધે ભરી લઈએ આવું. એટલે ઘર માટે સ્ટોક રાખવો પડે બર્તનનો. ચાલો હજી આપણે કટકા કરવા જોઈએ એક એકના. પછી એમાં સીણીથી 4 ભાગ કરવા જોઈએ. એ બધું બતાવશું. હાલો પેલો તો પાણી જોઈ લો. આજે ટ્રેક્ટર બાંધીએ. આ ઠૂંગું હોય ને એમ તો પડે નહીં હાથથી. એટલે ભાઈ ટ્રેક્ટર ખેંચીએ આંકડી અને આવી પડશે. લગાઈ રહો ભાઈ, લગાઈ રહો. સરખું બાંધાર જો આવી રીતે ગાંઠ વાંધી દીધી છે. હવે ધીરે ધીરે ઉતરે હેઠો. એ તમને દેખાતું હોય ભાઈ. મારે વધારે બોલવાનું નથી. અને હવે આપણું ટ્રેક્ટર ચાલુ જોઈ લો. ચાલ ટ્રેક્ટર ભાઈ મહિન્દ્રા એક ગાવા પાડી દે. ચાલો તમને અલ્ટ્રા વાઇડમાં બતાવું. બોલ ધીરે ધીરે જવા દે ભાઈ. જોજે રાંડું છૂટીને આવતું ને મોંમાં છે. આમાં બાકી ધ્યાન બહુ રાખવું પડે. એમ ક્યારે દોરી આ રબડ જેવું રાંડું થઈ જાય. પછી ક્રીક તૂટે એટલે સીધું ગોલીને વાયરે આવે. જો અવાજ નાખે છે. રાંડું તૂટવાનું હાલ લે. ઓ એટલે ઓલી ભાઈ ટ્વીટ નાખે. આમાં સીધું ટોલીમાં જ આવે. એટલે હું તમને કહું આમાં મારા વિડીયો જોતા જાય ઘણો નોલેજ આવશે. બસ દીપક છે. બસ ચાલો હું બાંધી આવું હરખુંથી. કેમ કે આ ભાઈને જ બાંધતા ના આવ્યું. હું બાંધું જાઉં પછી જોઈએ આપણે. હું ટેહું નહીં. રાડું હળી ગયું. કઈ વાંધો હું રસો લઈ આવું. જાઓ રસો હે. ઓલું હે તાર હે તાર. આ ઓલો આ તાર આવે ને 11 ની એ વા પડ્યો તો એક એ ના હાલે. એ થોડા હાલે કઈ. તમે મારી વાતમાં આવી ગયા. બાંધ પાછું બાંધ. બીજું મહી ગુડ મોર્નિંગ મિત્રો. સવારમાં આપણે કામ ચાલુ હતું. સવારમાં વહેલું આપણે પટો ચડાવી દીધો. માંડવી ખોલવા આવ્યા. સવારમાં વહેલો પટો ચડાવવો પડ્યો. જો આનું બનાવ્યું એમાં બતાવી નાખી ગયો તમે. વાવડો એવો છે ને માન કંઈક પટો ચડાવી ગયો. એટલે માંડવી ખોલવાનું થઈ ગયું. ચાલુ આપણે પહેલું મુહૂર્ત થઈ ગયું. આયા
જોઈ શકો તમે ફાઉન્ડેશન ભર્યું ની વાતું ભર્યું છે જરાય હલતું નથી નામ નથી લેતું હલવાનું આમ આપણે એક્સ્ટ્રા ફાઉન્ડેશન ભર્યું જોવાનું બધે કિલો કરી એટલે હલવાનો સવાલ જ ના રહી માટી માંડવી નાખે છે